કાજલ હિન્દુસ્તાનીએ કરેલી ટિપ્પણીના વિરોધમાં સરદાર યુવા સંગઠન દ્વારા પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભાવનગર શહેરના સરદાર યુવા સંગઠન દ્વારા કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભાવનગરના માધવ રથ સામે જાહેરમાં પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગરના સરદાર યુવા સંગઠન દ્વારા કાજલ હિન્દુસ્તાની દ્વારા પાટીદાર સમાજની દીકરીઓ વિશે થયેલી ટિપ્પણીને લઈને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટીદાર સમાજના મોટી સંખ્યામાં નેતાઓ, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોઈ પણ સમાજ માટે બહેનો દીકરીઓ માટે આવો શબ્દ ન વાપરે. આજથી 9 મહિના પહેલા મોરબીની દીકરીઓ માટે સુરતના એક પ્રોગ્રામમાં સ્ટેજ ઉપરથી બોલ્યા કે 9 મુસલમાનના છોકરા અરે પાટીદારની દીકરીઓ કે જે એકાબીજી માટે બોયફ્રેન્ડ ફેરવે છે. પહેલે તો એની વાતમાં તે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવી વાતો કરે છે. જો આને એવી ખબર હોય કે 7 દીકરીઓ પોતાના પપ્પા પાસેથી પૈસા લઈને મુસલમાન છોકરા લવ જેહાદ માટે કામ કરતી હોય અને બીજા સમાજના દીકરાઓ માટે પૈસા ઘરમાંથી ચોરે છે, તો એના વાલીને બોલાવીને સમજાવવાની કોશિશ કેમ ન કરી? ફક્ત ને ફક્ત મીડિયામાં હાઇલાઇટ થવા માટે, સસ્તી પ્રસિદ્ધિ માટે બનાવી બેઠેલી વાતો છે. અને આ વાત તદ્દન ખોટી છે. અને કોઈ પણ સમાજની દીકરીઓ માટે કે જેમ કે બહાર કોલેજમાં ભણતી હતી ને ઉંમર બોલે છે 15 થી 16 વર્ષ, એટલે આ વાત કોઈ મેળ આવતો નથી. ફક્ત ખોટી વાતો છે, પોતાની ટીઆરપી વધારવા માટે કરેલી વાતો છે. એટલે પાટીદાર સમાજ આ કાજલનો, ચુડેલનો સંપૂર્ણ વિરોધ કરે છે. અને કાજલ જો પાટીદાર સમાજની માફી નહીં માગે તો ભવિષ્યમાં આનાથી પણ આક્રમક પ્રોગ્રામ આપવામાં આવશે. અને કાજલની હિન્દુસ્તાની કહેતી તેવડ હોય તો ભાવનગર જિલ્લામાં એક પણ સ્ટેજ પ્રોગ્રામ કરે, કેમ પ્રોગ્રામ થાય છે એને ખબર પડે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.